સુંદર પદ. એજી સ્થળ તો અગમ અને આ કાયા છે વિનાશી. મને વાલો મારો આપશે મન વિશ્વાસ. વિશ્વાસ રાખશો તો મારો વાલો આપશે. મહેતાજી કહે છે. અને પ્રમાણ નવ નવ મહિના એ જીવદાર વસ્યા તે દિવાલે જળથી જીવા. 9 મહિના આપણને અંદર રાખ્યા અને પાણીમાં જ જીવાડ્યા છે. માતાના પેટમાં આટલું પાણી હોય ને એમાં આપણને જીવાડ્યા. આપશે સુતાને જગાડી. તું સુઈ ગયો હશે તો તને જગાડીને આપશે જો તારો ભરોસો હશે તો. મુખ્ય વસ્તુ વાલા મારા અખંડ રોજી છેલ્લે કહે છે જી ગરુડે ચડીને ગોવિંદ આવજો. ગરુડે ચડીને ગોવિંદ આવજો. આવીને ભક્તોના સંકટ, પોતાના સંકટ નહીં, ભક્તોના, તને જે ભક્તા એના સંકટ કાપજો. મહેતા નરસૈયર. આમાં કેવલ ભરોસો અને વિશ્વાસની વાત છે એટલે આ પદ વધારે ગમે છે. શબ્દો બરાબર નોંધ નથી થઈ એટલા માટે પછી ક્યારેક. અને એક ત્રીજું પદ છે હું નોંધીને લાવીશ. એ છે મહેતાના વૈરાગ્યનું પદ. એ મારું પ્રિય પદ છે જેમાં નરસિંહ મહેતાની વિરક્તિના દર્શન થાય છે. વૈષ્ણવ, વિશ્વાસ અને વિરક્તિ, આ 3 પદો વધારે. બાકી તો મહેતાની બધી જ રચનાઓ અદ્ભુત છે. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા કે આપણા વડીલો, આપણા વિદ્વાનો બધી વસ્તુ સ્વીકારતા નથી. એની શોધ હોય છે, એનો અભ્યાસ હોય છે અને આપણે સ્વીકારવું રહે. પરંતુ શ્રદ્ધા જગત એમ કહે છે કે નરસિંહ મહેતાના 52 કામ ઠાકોરજી કર્યા. 52 અને ભગવાન જ્યારે કોઈ આવા ભક્તના 52 કામ કરે છે ત્યારે એને 52 ગજની ધજા ચડે છે. એટલે આજ પણ દ્વારકાધીશની ધજા 52 ગજની છે. મિત્ર કોણ ચડાવે ધજા? 52 ગજની ધજા, એમાં સૂર્ય ચંદ્રના નિશાનો છે એવી દ્વારકાધીશની ધજા. અને ખબર નહીં, મહેતા તો 600 વર્ષ પહેલા થયા પણ આપણું સમઢિયાળું તો હજી કાલની વાત છે. ગંગા સતીએ પણ 52 જ પદો લખ્યા. એના 52 જ પદ છે. કદાચ 52ની સીમામાં રહીને આ બંને જણા 52 બારો રમી ગયા. 52ની એક સરહદ રાખી અને પછી બોલે છે 52 બારો ખેલ ખેલી લે ચોધારો. તો એવી મહેતાની આ ભૂમિ. એક તારણ, હમણાં બધા વિદ્વાનોના તારણો હું વાંચું છું, એમની શોધને પ્રણામ કરું છું કે કેટલા પ્રમાણો બધા આપે છે. એમને સ્વીકાર્ય ન હોય એને સવિનય હટાવે પણ છે. તળાજામાં આ ગોપનાથજીના દર્શન થયા 7 દિવસે, પછી રાસલીલામાં પ્રવેશ થયો. આ બધું થયા પછી એક મત એવો છે કે પોતે પાછા તળાજા ગયા છે મહેતા. અને પછી તળાજામાં બહુ ફાવ્યું નહીં, એટલે તળાજા તો એને હાચવવા માંગતા જ હતા. તળાજાને આપણે નીચે નથી પડવા દેવું.
પણ એને બહુ ફાવ્યું નહીં અને સાધુ તો ચલતા ભલા, અને એમ કહે છે કે પછી મહેતા જુનાગઢ તરફ યાત્રા કરી. એને ગિરનારની આવા જુદા જુદા મંતવ્યો વિદ્વાનોના છે. એવી આ ભૂમિ ઉપર નરસિંહ મહેતાના સાક્ષાત્કારને કેન્દ્રમાં રાખી આપણે થોડો સંવાદ કરી રહ્યા છીએ. ત્યારે ગઈકાલ સુધીમાં આપણે વંદના પ્રકરણમાં શ્રી હનુમાનજી મહારાજની વંદના કરી. આજે એ વંદના પ્રકરણમાં તુલસીદાસજીએ રામના કાર્યમાં જેમણે જેમણે મદદ કરી એ બધા જ સહયોગીઓની વંદના કરી. પછી સીતાજીની વંદના કરી. ત્યાં પણ પ્રથમ માતૃ શરીરની વંદના બતાવી, જનક સુતા જગજનની જાનકી, અને પછી ભગવાન રામની વંદના કરી. અને પછી બહુ જ મોટું પ્રકરણ, આપ જાણો છો, દરેક વખતે એનો સ્પર્શ કરવો જ રહ્યો. રામ નામની વંદના તુલસીદાસજીએ કરી છે. નામની 72 પંક્તિઓમાં રામ નામનો મહિમા તુલસીદાસજીએ ગાયો. 2-4 પંક્તિઓ ગાય અને આગળ વધીએ. પરમાત્માના અનેક નામ છે. વિષ્ણુ સહસ્ત્ર નામ મહાભારતનું એક મહત્વનું પ્રકરણ છે, જેમાં ભગવાનના 1000 નામની વાત છે. એમ રામ પરમ વિષ્ણુ છે તુલસીના મતે. એ પરમ વિષ્ણુમાંથી અનેક વિષ્ણુ પ્રગટ થાય છે એવો ગોસ્વામીજીનો મત છે. તો એ પરમ વિષ્ણુ ભગવાન રામના પણ અનેક નામ છે. એમાંથી તુલસીદાસજી કહે છે જે રામ નામ છે એની હું વિશેષ વંદના કરું છું. રામ નામ જે અગ્નિરૂપ છે, સૂર્યનું કારણ છે, ચંદ્રમાનું પણ કારણ છે. રામ ન હોય તો સૂર્ય સૂર્ય નહીં, ચંદ્ર ચંદ્ર નહીં, અગ્નિ અગ્નિ નહીં. બ્રહ્મા વિષ્ણુ મહેશમય આ રામ તત્વ છે. તો બાપ, આપને જે નામ પસંદ હોય એ નામ લેજો. દુર્ગાનું નામ, શિવનું નામ, જેનું નામ તમને પસંદ હો પ્રભુનું. પરંતુ અહીંયા રામ નામનો મહિમા અદ્ભુત રૂપે વર્ણવ્યો છે. એ મહામંત્ર છે. રામ નામ એ મહામંત્ર છે. હું કહું તે ન ચાલે. ભગવાન શિવજી કહે છે કે રામ નામ મહામંત્ર છે. એ જાણીને હું નિરંતર એ મહામંત્રનો જપ કરું. 24 કલાક રામ નામનો જપ. મને એક વખત કોઈએ પૂછેલું કે બાપુ, પતંજલિના યોગ દર્શનમાં જે અષ્ટાંગ યોગની વાત આવે છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ આદિ આદિ જે 8 પગલાં છે, તો કોઈ એવું પૂછેલું, મને ખબર છે કે બાપુ આમાંથી તમે કાંઈ કરો છો? યમ, નિયમ, આસન, પ્રાણાયામ આવું કંઈક કરો તમે? મેં બહુ સ્પષ્ટ કહ્યું,
કે મારા માટે રામ નામ જ યમ છે, રામ નામ જ નિયમ છે, રામ નામ જ મારું આસન છે, રામ નામ જ મારું પ્રાણાયામ છે, રામ નામ જ મારો પ્રત્યાહાર છે, રામ નામ જ મારું ધ્યાન, ધારણા, સમાધિ, જે કહો એ મારા માટે વ્યક્તિગત રીતે તમને પોતાના માનીને કહું છું, એ કેવલ રામ નામ છે. હવે તમારે એને ભજવું હોય તો ભજજો, ન ભજવું હોય તો તમારી મરજી. આ મારો અભિપ્રાય છે. આ યોગ સાધના અદભુત છે યોગીઓ માટે. પરમ સ્નેહી જવાહર બક્ષી સાહેબે નરસિંહ મહેતાના પદોને આધ્યાત્મિક રૂપે મૂલવીને નરસિંહ અને એની આધ્યાત્મિકતા એક બૃહદ ગ્રંથ જે પ્રકાશિત કર્યો, જેનું તરગાજરડામાં જ લોકાર્પણ થયું, અને એણે કલાક સુધીનું એક બહુ જ મનનીય પ્રવચન બક્ષી સાહેબે આપ્યું. એમાં એમણે ઉપનિષદો, વેદો, યોગ સૂત્રો, આ બધા જ સંદર્ભો લઈને કેટલા સંદર્ભો લીધા છે. આ વિદ્વાનો કેટલું મોટું કામ કરે, આટલા સંદર્ભો લઈને કે નરસિંહ મહેતામાં યોગ ક્યાં ક્યાં છે, યોગા ક્યાં ક્યાં છે, એ બધું જ પ્રતિપાદન કરવાનો બહુ સફળ પ્રયાસ કર્યો છે સાધુ. પણ મારા માટે બધું રામ નામ છે, એક રામ નામ. આ સિવાય અગલ બગલમાં આપણે કંઈ જાણતા નથી. અને આ જન્મમાં તો જાણવું નથી, જન્મ જન્મ બીજું કંઈ જાણવું નથી, ખાલી રામ. એટલે હું ભાર દઈને મારી વાત મૂકું છું એટલા માટે કે તમારા ઈષ્ટદેવ જે હોય એનું નામ લેજો. મારો રામ સાંકડો નથી, એમાં પરમાત્માના બધા જ નામ સમાઈ જાય છે. પરંતુ તમે કોઈ નિર્ણય ન કરી શકો કયું નામ લેવું, તો આ નામ પણ છે ને મહામંત્ર પણ છે. નામની રીતે એનો જપ કરી શકાય, કીર્તન કરી શકાય, અને ફળ મહામંત્રનું પ્રાપ્ત થાય. એવું તત્વ ભગવાનનું નામ એ રામ નામ છે. શિવજી જેનો નિરંતર જપ કરે છે. બાકી જેનો જે ઈષ્ટદેવ તમે એને પકડી રાખજો, પણ રામ નામ એક મહામંત્ર. અને મંત્ર એ અક્ષરોનો સમૂહ નથી હોતો. મંત્ર ઘણા શબ્દો ભેગા થાય ને પછી એક મંત્ર બને. એ શબ્દો તો જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, કેટલા શબ્દો તમે ભેગા કરો ત્યારે એક મંત્ર બને. અને અક્ષર ગણો તો 12. ઓમ નમઃ શિવાય લો તો 5 થાય, ઓમકાર એકાક્ષર થાય. પરંતુ તત્વત અગ્રદાસ મહારાજે એમ કહ્યું છે, મારે ખાસ કહેવું છે આપ સૌ, અગ્રદાસ મહારાજનું નિવેદન છે બાપુ, કે મંત્રમાં જે અક્ષરો જુએ છે એ મંત્રનો અપરાધ કરે છે. એ અક્ષરો નથી, એ શબ્દ સમૂહ નથી. મંત્રનો મહિમા અદભુત છે. નામઘોષા સારમાં વિનોબાજીએ જ્યારે એ નામનો મહિમા ગાનારની આપણા મહાપુરુષને લઈને જે કર્યું, એમાં ગાંધીજીને પણ કોટ કર્યા. તો આ અક્ષરોનો સમૂહ છે, શબ્દ સમૂહ છે, એવું જો માને તો એ મંત્રનો અપરાધ છે. એવું નહીં માનવું. મહામંત્ર જુદો પ્રદેશ છે, આખો જુદો પડાવ છે. ઓમ નમઃ શિવાય કે એમાં ઓમ ને પછી ન ને પછી મ ને પછી આ તે એમ 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 એના અક્ષરો ઉપર નહીં જતા, નહીતર અપરાધ છે. ઓમ નમઃ શિવાય. ગાયત્રી મંત્રના અક્ષરો ઉપર ન જવાય. એમ રામ એ 2 અક્ષરનું નામ આપણે ગામડાવાળા ગાઈએ છીએ, ટૂંકું ટચુકડું નામ રામ 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 બોલો, અને એ અંતરને આપશે. આપણે જોઈએ છે શું? અંતરનો આરામ જ જોઈએ છે. નામ છે નાનું, મહિમા બહુ મોટો, પણ એના અક્ષરો નહીં ગણવા, નહીતર અપરાધ છે. અગ્રદાસજી કહે, અગ્રદાસજીનું જરા કડક ભાષામાં બોલ્યા છે. એમણે બીજી વાત એ કે શાલિગ્રામને જે પથ્થર માનશે એ મોટો અપરાધ કરે છે. શાલિગ્રામ પથ્થર નથી, એ પથ્થર નથી, એ વિષ્ણુનું સ્વરૂપ છે, એને પથ્થર ન મનાય. અગ્રદાસજી કહે તુલસીને જે વૃક્ષ માનશે, તુલસીને એક છોડ માનશે, એ અપરાધ કરે છે. તુલસીનું છોડ એ છોડ નથી, એ પૌધો નથી, એ કંઈક બીજી જ વસ્તુ છે. એવું અગ્રદાસજી કહે.
ઠાકોરજીની પૂજા કરે પૂજારી આપણને ચરણામૃત આપે, એ ચરણામૃતને જે પાણી સમજશે એ અપરાધી છે. ચરણામૃતને પાણી સમજવું એ અપરાધ છે, એવું અગ્રદાસજી કહે. કોઈક આપણને પ્રસાદ આપે, ગોપનાથ ભગવાન, આપણે ચાર ક્ષેત્રો ચાલે છે, ગોપનાથમાં જે આવે બંને જગ્યાએ પ્રસાદ. શ્રાવણ મહિના તો મેં સાંભળ્યું કે 84 લાડુ જ હોય નહીં બાપુ, એવું હોય. પણ જ્યારે આપણને ઠાકોરજીના પ્રસાદ રૂપે અન્ન મળે તો એને કોઈ દિવસ અન્ન નહીં સમજવું, નહીં ત્યારે અપરાધ છે. એ પ્રસાદ છે, એને અન્ન ન સમજાય. ગાયને કોઈ દિવસ પશુ ન સમજાય, ગાયને પશુ સમજવું તો એ અપરાધ છે. પશુ ગાયનું વિશેષણ છે, પશુ ગાય નથી, ગાયનું વિશેષણ છે પશુ. મેં ગઈ કથામાં પણ આ સ્પષ્ટ કર્યું. રાવણની સભામાં સંધિનો પ્રસ્તાવ લઈને ગયો અંગદ, ત્યારે કહ્યું છે કે હે રાવણ, ગાય પશુ છે? નહીતર એ અપરાધ ગણાય. તો મંત્રને અક્ષરોમાં જોવું એ અપરાધ, મંત્રનો અપરાધ ગણાયો છે અગ્રદાસજીની દૃષ્ટિએ. તો રામ નામ જે છે એ મહામંત્ર છે. મહામંત્ર સજીવ હોય છે. મહામંત્ર હંમેશા સજીવ હોય છે, જડ નથી હોતો, એ સજીવ હોય. લોગ વિયોગ વિષમ વિષ દાગે. તુલસીદાસજી એક પંક્તિ લખે છે આ મંત્ર બાબતની. મહારાજ દશરથજીનું મૃત્યુ થયું, ભરતજીને મોસાળેથી બોલાવ્યા, ભરતજી આવ્યા, આ બધી ઘટનાથી બહુ વ્યાકુળ થયા, દુઃખી થયા. પિતાનું ક્રિયા કરી અને પછી એક સભા મળી અયોધ્યા કાંડમાં. રામ તો પિતાની આજ્ઞા માનીને વન ગયા, ભરતને રાજ્ય મળ્યું છે, હવે શું કરવું એની બધી બહુ જ લાંબી ચર્ચા ચાલે છે. આ વાત આવી, આ વાત, એમાં અત્યારે નથી જવું. પણ છેલ્લે ભરતજીને જ્યારે બોલવાનો સમય આવ્યો ત્યારે એણે એમ જ કહ્યું કે એક હી પ્રકારે મારું હિત જો તમે ઈચ્છતા હો તો છે કે આપણે બધા સવાર પડે અને અહીંથી રવાના થઈને ચિત્રકૂટ ભેગા થઈ જઈએ. એક જ આ શબ્દ, પ્રાતઃકાલ આપણે નીકળી જઈએ, પછી જે નિર્ણય થાય ત્યાં. અમારા દિગુ બાપુ આપણે કયું ગામ એમનું? ભડિયા. દિગુ બાપુ હંમેશા કહે કે ઘરમાં માથાકૂટ થાય ત્યારે ચિત્રકૂટ જવું. આ માથાકૂટ ને ચિત્રકૂટ ભેગા કરે. જ્યારે માથાકૂટ ઘરમાં થાય ત્યારે ચિત્રકૂટ વેવ જવું. તુલસીદાસજી પણ એમ જ કહેતા, જ્યારે કાશીમાં પંડિતો હેરાન કરે, જ્યારે ભણેલા ગણેલા તુલસીને પરેશાન કરે, અથવા તો તુલસીનો રામ સાક્ષાત્કાર જેને પચ્યો નહીં એવા માણસોએ જ્યારે વિરોધ કર્યો ત્યારે તુલસીદાસજી દોડીને ચિત્રકૂટ જતા રહેતા હતા. એ તુલસીના જીવનની ઘટના છે. તો ભરતજીએ કહ્યું એક પ્રકારે મારું હિત થાય એમ છે. આપણે બધા સવાર પડે ને તુરંત ચિત્રકૂટ જતા રહીએ, પછી જે થવું હોય તે થાય. આ વાત જ્યારે ભરતજીએ કરી ત્યારે તુલસીદાસજી મંત્ર સજીવ હોય છે એની એક સૂત્રાત્મક પંક્તિ ત્યાં લખી નાખે, લોગ વિયોગ વિષમ વિષ દાગે. દશરથજીના વિયોગમાં, રામ લક્ષ્મણ જાનકીના વિયોગમાં લોકો એટલા બધા એને વિયોગના એકદમ વિષમ વિષથી, ભયંકર વિષથી સળગતા હતા. એમાં મંત્ર સબીજ સુનત જન જાગે. તુલસીદાસજી કહે ભરતે આ મંત્ર આપ્યો, આ વિચાર આપ્યો કે આપણે ચિત્રકૂટ ભેગા થઈ જઈએ, એ સાંભળ્યું તો બધા જાગી ગયા કે આ બસ. ભરત બધાને પ્રાણ. મંત્ર સજીવ હોય છે, સજીવ. ગાયત્રી મંત્ર લો, એ જળ નથી સાહેબ, એ સજીવ મંત્ર છે. ઓમ નમઃ શિવાય જડ નથી, ખાલી શબ્દ સમૂહ નથી. કોઈ પણ મંત્ર લો, શ્રી કૃષ્ણ શરણમ લો, મા દુર્ગાનો મંત્ર લો, હનુમાન, કોઈ પણ મંત્ર હંમેશા, એમાંય બીજ કેટલું સજીવ હોય છે.
એક નાનકડું એવું બાજરાનું બિયારણ હોય આપણું ગામડામાં. અત્યારે તો હું બાજરો જોઉં છું, ડુંડા આવી ગયા છે. બાજરાનો એક દાણો એને તમે એક બાજુ મૂકો અને એક બાજુ 5 લાખનો હીરો મૂકો, ભાઈ 5 લાખનો. મારી દ્રષ્ટિએ 5 લાખના હીરા કરતા બાજરાના દાણાની કિંમત વધારે, કારણ કે સજીવ છે, હીરો મૃતક છે. એ હીરાને વાવો તો એમાંથી હીરા નીકળતા નથી, પણ એક દાણો વાવો તો આખી ધરતી સસ્ય. કારણ કે બીજમાં બહુ જ ઉર્જા. એટલા માટે આપણે ત્યાં મંત્રની સાથે બીજ મંત્ર જોડાયો, બીજ મંત્ર આવ્યો. એ બીજ એનું સજીવ પણ. કેટલી ફસલ, એક મંત્ર. મારા તુલસીજી પણ વિનય પત્રિકામાં રામ નામને બીજ મંત્ર કહે છે. એ બહુ જ ઉર્જા, રામ નામની બહુ જ ઉર્જા છે. ભરોસો કરજો, ભરોસો કરજો, રામ નામની બહુ ઉર્જા એ મહા. નહીતર શિવ ન જપે. આખી દુનિયા શિવના નામનો જપ કરે છે. અને મહાદેવ બેઠા બેઠા રાત દિવસ 24 કલાક. આ મારો અભિપ્રાય નથી, શિવજીની સાથે રહેનારા સતત પાર્વતી માતાનો અભિપ્રાય છે કે તુમ પુનિ રામ રામ દિન રાતી સાદર જપહુ અનંગ અરાતી. તમે રામ રામ નિરંતર જપો, અનંગ અરાતી. તો તુલસીદાસજી વિનય પત્રિકામાં લખે છે, બંને શબ્દ છે વિનય પત્રિકામાં. બીજ મંત્ર જપીએ. કોણ જપે છે? જો જપત સકલ કામ પૂરણ બલી પૂજા ચાહત નહીં, ચાહત એક પ્રીતિ. કોઈ બલિ ચઢાવવાની વાત નહીં, કોઈ એવા તાંત્રિક યજ્ઞો કરવાની જરૂર નહીં. કેવલ પ્રેમથી આ બીજ મંત્ર રામ નામ જપે, જેને શિવ જપે. અને આ તો તમારે જે નામ જપવું એ ભાઈ, હું તો ખાલી તમારી સાથે વાતો કરું. પણ બેરખા ઉપર જેટલું રામ નામ જામે એટલું બીજું કઈ નહીં જામે. અને મોટે ભાગે બેરખો લઈને બેઠા, કોઈ પણ નામ લઈ શકાય, મારો કહેવાનો અર્થ એવો નથી, પણ બેરખાના 18 મણકાને અને રામ નામને બહુ સંબંધ છે. 108 મણકાની તુલસીની માળાને અને રામ નામને અદભુત સંબંધ. કારણ કે સજીવ મંત્ર હંમેશા સજીવ છે. સબીજ હોય એટલે સજીવ છે, કારણ કે બીજમાં ઉર્જા છે. ઓશો એવું કહે કે એક બીજ આખી ધરતીને હરિયાળી કરી શકે અને એક તણખો આખા જગતને બાળીને ભસ્મ કરી શકે, ફેલે એટલી જ વાત. અને તુલસીદાસજી દોહાવલીમાં લખે છે કે જથા ભૂમિ સબ બીજમય, નખત નિવાસ આકાશ, રામ નામ સબ ધર્મમય, માનત નહીં જાનત તુલસીદાસ. રામ નામ તમામ ધર્મમય છે. મિલન ક્યાં બેઠો? ખાટલાના કેટલા પાયા હોય?
4, બરાબર ને? ખાટલાને 4 પાયો. આખો ખાટલો ખેંચવો હોય તો 4 પાયાને ખેંચવા પડે કે એક જ પાયો ખેંચવો પડે? આખો ખાટલો આપણે ખેંચવો હોય તો આમ 4 પાયાને 4 જણાને બોલાવીને કરવું પડે? એક પાયો ખેંચો, રામ નામ તમે પકડો એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આખો ખાટલો તમારા ખોળામાં આવીને બોલે. રામ નામ લીધું, રામ નામ સબ ધર્મમય. રામ નામ પકડ્યું એને ધર્મ પણ આવશે, એને ત્યાં જીવનનો સાચો અર્થ પણ સમજાશે, એની કામનાઓ પણ. જો રામાયણમાં એવું લખ્યું છે કે તમે સંતોષ રાખો તો કામના નાશ પામે પણ મટે નહીં. નાશ પામે પણ એ પાછું ક્યારે વયું જાય? સંતોષ બીનું સંતોષ અને કામ નસાહી. તુલસીના શબ્દો પર ધ્યાન રાખો. જેમ આપણે આમ કૂતરાને આમ એકદમ ઓલું કરીએ એટલે ભાગી જાય, પણ પાછું આવશે નહીં એમ નહીં માનવાનું, પાછું શેરીમાં આવશે. કૂતરાને હડકારીએ એટલે વયું જાય પણ મરી નથી ગયું કે નાશ. એમ સંતોષ રાખવાથી કામના નાસી જાય છે, ખતમ નથી થતી. ખતમ છે તો રામ નામથી, ભગવાનના નામથી. રામ ભજન બીનું મીટે હિ કે કામ. મટી જશે રામ ભજનથી. આ બે તફાવત. ખાલી સંતોષથી કામના ભાગશે પણ પાછી આવીને ઊભી રહેશે કે હજી આટલું થાય, હજી આટલું થાય, હજી આટલું થાય. પણ રામનું ભજન કરશે એની કામના ખતમ થઈ જશે. આટલો તફાવત ગોસ્વામીજીએ માનસમાં અંકે કર્યો છે. તો એવો જે રામ મંત્ર છે, જે બીજ મંત્ર, એમાં સજીવતા છે. હીરો ગમે તેટલું મળે પણ એમાં પછી બીજું કાંઈ થતું નથી. એને આપણે વેચી ખરીદીને એમાંથી આપણે બીજું કંઈક કરી, પણ બીજનો મહત્વ. એટલે આપણે ત્યાં મંત્રોની સાથે બીજનો મહિમા આવ્યો. એટલે તુલસીદાસજી રામ નામને બીજ મંત્ર કહે. તો એવો નામનો મહિમા ગોસ્વામીજી. એટલે મારે ફરી એક વખત કહ્યું કે નામ મને અક્ષરોમાં ગણતા નહીં, શબ્દોમાં ગણતા નહીં, નહીંતર અપરાધ છે. એ મહામંત્ર છે. કોઈ પણ મંત્ર જપવો હોય તો એના આપણે ત્યાં નિયમો આવે કે ભાઈ આસન શુદ્ધ હોય, આપણું શરીર શુદ્ધ હોય, વસ્ત્રો શુદ્ધ પહેર્યા હોય. એ બધા નિયમો પણ થોડાક લાગે જો મંત્ર જપ કરવો હોય. પણ નામમાં આવા બધા નિયમો સચવાય તો સારું, પણ ન સચવાય તોય ચિંતા નથી. અને ફળ મળે મહામંત્રનું. એટલા માટે રામ નામનો ગજબ મહિમા. ગામડામાં તો આપણે રામ નામ સિવાય ક્યાં મળે તો એ રામ રામ, વિદાય લાય તો રામ રામ, ને છેલ્લી ઘડીએ પણ રામ નામ જ રહ્યું છે. આ કઈ રામ મહામંત્રનો અહીંયા બહુ જ મહિમા ગવાયો છે. અને છે રામના અનેક નામ છે પણ એટલો મહિમા બીજા નામોનો નથી જેટલો રામ નામનો. ગાંધીજી 3 વખત બોલ્યા રામ નામ પોતાના જીવન દરમિયાન. રામ નામનો જપ તો પોતે કરતા હતા, પણ જ્યારે સંકટ આવ્યું ત્યારે 3 વખત એના મુખમાંથી રામ શબ્દ નીકળ્યો છે. એ હકીકત છે. તો રામ નામનો મહિમા બહુ છે બાપ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. ગોપનાથ મહાદેવ હર હર મહાદેવ. રામ નામને બહુ મહિમા. તુલસીદાસજીએ કહ્યું કે ત્રેતા યુગમાં ભગવાન રામ આવી અને જે લીલા કરી એ અત્યારે કળિયુગમાં એનું નામ કરે છે. અત્યારે રામ આપણી સામે તો નથી, ત્રેતા યુગની વાત છે. આમ ઈશ્વર તરીકે તો આપણા હૃદયમાં છે, એ વાત જુદી છે. રામ બ્રહ્મ વ્યાપક છે એટલે આમ બધી જગ્યાએ ફેલાયેલા, એ બધી વ્યાખ્યાઓ છે આપણી પાસે. પણ લીલા કરતા રામ અત્યારે આપણી સામે, અત્યારે એનું નામ જ લીલા કરે છે. તુલસીદાસજી એમ લખે છે કે આ રામ નામના પ્રતાપથી રામે તો એક જ અહલ્યાનો ઉદ્ધાર કર્યો. રામ એક તાપસ પિય તારી.
એક અહલ્યાનો ઉદ્ધાર કર્યો. એના નામે આપણા જેવા કોટી કોટી લોકોની કુબુદ્ધિ રૂપી અહલ્યાનો ઉદ્ધાર કર્યો. એના નામે આપણી બુદ્ધિને દીક્ષિત કરી, એના નામે આપણી બુદ્ધિને સચેત કરી. ભગવાન રામે એના અવતાર કાર્યમાં શિવનું ધનુષ તોડ્યું, એ લીલા એણે કરી, પણ એનું નામ આપણા સંસારનો ભય તોડી નાખે છે, આપણને અભય કરી દે. રામ નામથી અભય મળે છે. જેટલી જેટલી લીલા ભગવાન રામે ત્રેતાયુગમાં કરી, એનું નામ અત્યારે કલયુગમાં એ બધી જ લીલા કરે છે. એટલે કુલ મિલાકર મારે આપને વિનય એટલો જ કરવો કે હું આગ્રહ નથી કરતો કે તમે રામ નામ જ લો. જે મંત્ર હોય ગુરુએ આપ્યો હોય એ લેજો. ગુરુનો આપેલો મંત્ર પકડી રાખજો, તમારા ગુરુએ આપ્યો હોય એને પકડી રાખજો. અને એ ગુરુ નિજ હોવો જોઈએ, એટલું ધ્યાન રાખજો. રામાયણમાં એવું લખ્યું છે, મેં પુની નિજ ગુરુ સન સુની કથા સુકર. મેં મારા ગુરુની, નિજ ગુરુ, ગુરુ ત્રણ પ્રકારનો હોય, એક નિજ ગુરુ, એક પરગુરુ અને એક સર્વગુરુ. ત્રણ પ્રકારના ગુરુ હોય માણસના. એમાં જે નિજ ગુરુ, તુલસીદાસજીએ નિજ શબ્દ જ્યાં જ્યાં વાપર્યો ને ત્યાં અદભુત રહસ્ય છે. દંભીન નિજમતી, નિજ મન મુકુર સુધાર, જ્યાં જ્યાં નિજ શબ્દ લગાડ્યો, નિજ મન મુકુર સુધાર, આ જ્યાં જ્યાં નિજ, એમ તુલસીદાસજી કહે છે કે મેં કથા મારા નિજ ગુરુ પાસેથી સાંભળી. મારા ગુરુ. અને ત્રણ વસ્તુ, તમારા કોઈ એવા ગુરુ હોય, તમે જો ગુરુપદમાં માનતો, માનવું જ જોઈએ મારી દ્રષ્ટિએ. ન માનતા હો તો તમને કોઈ કે ચડાવ્યા છે, કોઈના ચડાવ્યા ચડતા નહીં. કારણ કે અમુક લોકો તો ચડાવવા જ માટે કામ કરતા હોય છે. આપણને ચડે નહીં, ચડી જાય ને પછી નિહાણી લઈ લે સાહેબ. એટલા માટે કોઈના ચડાવ્યા ચડતા નહીં. રામ નામ લો મારા બાપ. રામ રામ, જય સિયારામ. શંકર જપે છે મારે, એટલા માટે આપણે આનો આ ઉપાડ્યું છે. પછી આનાથી તો કોઈ ઊંચાઈ છે જ નહીં. જાસુ નામ બલ શંકર કાશી. તુલસીદાસજી કહે જેના નામના બળથી ભગવાન શંકર કાશીમાં જે મરે એ બધાને મુક્તિ આપી દે છે. આવ્યો ને મુક્તિ, આવ્યો ને મુક્તિ. ભાંગ પીને આવ્યો આમ પીડ્યો, મુક્તિ. કોકનું ખિસ્સું કાપીને આવ્યો અને શંકર ભગવાન રામ નામથી મુક્તિ. કોકને થપાટ મારીને આવ્યો, મર્યો, મુક્તિ. જે દેત સબહી, તુલસી કહે બધાને. અને કેવી મુક્તિ? સમગતિ, સમાન ગતિ. કોઈ સંતને મળે, કોઈ જ્ઞાનીને મળે એવી મુક્તિ રામ નામના પ્રતાપથી. જાસુ નામ બલ શંકર કાશી, દેત સબહી સમગતિ અવિનાશી. તો એવું રામ નામ છે. આપણે ગામડામાં તો બધા રામ રામ જ કરીએ છીએ. મળીએ કેમ છો ભાઈ? રામ રામ, રામ રામ, રામ રામ. આજ આપણે મંત્ર તરીકે તમારી પાસે કોઈ પણ મંત્ર હોય તો પણ નિજ ગુરુનો મળેલો હોવો જોઈએ. મારો વિનય તમને કે તમારે કોઈ નિજ ગુરુ, જેમ મારા નિજ ગુરુ મારા દાદા છે, એમ સૌને પોતાનો ગુરુ હોય. હવે નિજ ગુરુ એટલે પોતાના ગુરુ. ત્રણ વસ્તુ ધ્યાન રાખવી ડાયરો મારા ભાઈ બહેન. એક, બને ત્યાં સુધી બધાને સાંભળવું, કોઈને ન સાંભળવું એવું નહીં. બધાને સાંભળવાથી આપણને કાંઈક તો મળે છે. મારો આવો અનુભવ છે. હું સીતારામ બાપુની કથામાં જાઉં, ક્યારેક યોગ બને ને એવું બને, અને મને સગવડે કરી આપે કે સમય થોડોક આમથી આમ કરે. અને તો કોઈ પણ વક્તા, આત્માનંદ બાપુને સાંભળું, કોઈ પણ આપણને કાંઈક તો મળે જ છે. કાંઈક તો, મારો અનુભવ છે, કાંઈક નવું મળે છે. એ ચોક્કસ, જે આપણને ખબર નહોતી. તો મારે તમને એમ કહેવાનું કે બધાને સાંભળજો, પણ ધીરે 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 નિષ્ઠા એવી કરજો કે હવે મારે શ્રવણ કરવું તો નિજ ગુરુનું શ્રવણ કરવું. કારણ કે બીજો ભટકાવી દેશે. પોતાના આગ્રહો કેવા કેવા અર્થો કરશે અને થોડીક ઊંચાઈ આપણી હરિનામમાં ત્યાંથી આપણને નીચે લાવી દેશે. લોકો સનાતન ધર્મને તોડવા માટે
શું શું નથી કરતા, એવા સમયે નિજ ગુરુને યાદ રાખજો. આ મારો નિજ ગુરુ છે. શ્રવણ બધાને કરજો. ફરી મને તમે ગલત ખોટું નહીં, આમ તમે ખોટા તમે સમજી શકજો. હું તમને સમજી શક્યો છું. હવે તમારી જવાબદારી છે તમે મને સમજી શકો. હું તમને બહુ સમજીને બોલું, તમને કેટલા મેં સમજ્યા છે. શ્રવણ નિજ ગુરુને કરવું. તુલસી કહે મેં પુનિ નિજ ગુરુ સન. એ નહીં સમજાય ને અચેત હઈશું તો આપણે ચેતી ન જઈએ ત્યાં સુધી વારંવાર સંભળાવશે. વારંવાર તદપી કહી ગુરુ બારહી બારા. નિરંતર આપણને સંભળાવશે. હજી સાંભળ, હજી સાંભળ, હજી સાંભળ. અને તમે તમારી પાસે કંઈક મૂલ્યવાન છે બીજાને સંભળાવો તો તમારું ઘટતું નથી, તમારું વધતું જ જાય, તમારું વધતું જ જાય, તમારું વધતું જ જાય. એ નિયમ છે. તમારી પાસે જે અનુભવ છે અધિકારીને તમે આપવા માંડો તો તમારું ઘટે નહીં, ત્યાં બધું મળે, પૂરું થાય. અને અહીંયા આપણે કાંઈ ઘટે. એક મીણબત્તી પ્રગટેલી, એક બુજાયેલી, એને નજીક લાવી અને આ બુજાયેલી મીણબત્તીને તમે અડાડો તો જેની પાસે કાંઈ નહોતું એને બધું મળી ગયું અને આને કાંઈ ઓછું ન થયું. એવું અનુભૂતિનું છે. બધું જ મળી જાય, એને બધું જ પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત થાય છે. તો નિજ ગુરુ, તુલસીદાસજીના આ શબ્દો બહુ જ સમજવા છે. તો પહેલી વસ્તુ બાદ નિજ ગુરુને શ્રવણ કરવું. બધાને કરવાનું. હું ફરી એક મને ડર લાગે કે તમે કંઈક ખોટો અર્થ ન કર્યો, પણ હું તમને સમજુ છું, તમે જેમ માનો એમ માનો. કેટલી બળતરા કરવી હશે. પણ નિજ ગુરુને શ્રવણ કરવું. બીજું નિજ ગુરુનું સ્મરણ કરવું. બીજો યાદ ન આવે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, જાકે સિર મોર મુકુટ. બીજા આપણી હરિમાં ના આવવો જોઈએ. નહીં, અમુક ભુવાને છે ને એનો દેવ જ આવે. માતાજી આવે, ખોડિયારમાં આવે, ચામુંડામાં આવે, ચોટીલાવાળી આવે, મોગલમાં. એ અમુક હરિમાં એ જ દેવ આવે. આપણને બીજું સ્મરણ ન થાય. મારો બાપ એટલે મારો બાપ, મારો ગુરુ. સ્મરણ પણ નિજ ગુરુ. એનો અર્થ બીજાને યાદ નહીં કરવો એમ નહીં કરતા. પ્લીઝ પણ એ કક્ષાએ પહોંચવું પડશે કે સ્મરણ થાય તો એનું જ થાય. એની ઉદારતા, એની સાધના, એનું ભજન, એનો ત્યાગ, એનું સમર્પણ, એનું મૌન, એનો પરોપકાર, એનું જગ કલ્યાણની એની અભિલાષાઓ, આ બધું સ્મરણ નિજ ગુરુનું થાય. અને ત્રીજું, સમર્પણ કરવાનો સમય આવે ત્યારે નિજ ગુરુને સમર્પિત થાય. કૃષ્ણએ કહ્યું મય્યેવ મનાધસ્ત. તારું મન તું મને આપી દે, તું મારો થઈ જા. આવું બોલવું પડ્યું. દુનિયા ટીકા કરે તો પણ એને કહી દે મૂક બધું, સર્વધર્માન પરિત્યજ્ય. નિજ ગુરુ. એક પતિવ્રતા સ્ત્રી પોતાને ઘરે કોઈ મહેમાન આવે તો પોતાના પતિ કરતા મહેમાનને વધારે સાચવે, સ્વાગત કરે, ચાય બનાવે તો પહેલા મહેમાનને આપે, એને સારી રીતે રાખે. પરંતુ એ સાંભળે તો એના પતિનું જ, સ્મરણ તો એને એના પતિનું જ હોય, શરણાગતિ તો એને એના પતિની જ હોય. એમ આપણે બધાને સ્વીકારવાના. અને આજે જ્યારે સનાતન ધર્મ માટે બહુ જ વિષમ પરિસ્થિતિ આવતી જાય છે એવા સમયે તો આખો સમાજ બહુ જાગે. આ ગોપનાથના પટાંગણમાં બેસીને ગોપનાથની શક્તિ લઈ નરસિંહ મહેતાને સમજીને સનાતન ધર્મને માટે કે મારો ગુરુ એનું જ હું શ્રવણ કરું, મારો ગુરુ એનું જ મને સ્મરણ હોય, મારો ગુરુ. મને બીજી દેવ આવે જ નહીં. બીજા ભુવા જે અમુક કોઈ બીજાને ધૂણે જ નહીં. ઘણા તો બધાને ધૂણે છે. એ છે ઘણા ભુવાને હનુમાન નહીં આવે, મેલડીમાં પણ આવે. બધા એ સાર્વભૌમ ભુવા કહેવાય. અને આપણે ત્યાં બહુ વરસાદ આવે ત્યારે ભૂવા પડે છે.
એમાં જેટલા તમે જાઓ એટલા ખૂંચતા જ જાઓ. જેટલા બહાર નીકળવાના વલખા મારો એટલા વધારે એમ ફસાઈ જઈએ છીએ સાહેબ. એવા સમયને રામ, કૃષ્ણ, શિવ, મા દુર્ગા, આપણા શાસ્ત્રો, તુલસીદાસજીને લખવું પડ્યું એના કાળમાં પણ હતું ને આજે પણ એવું છે. ત્યારે લખવું પડ્યું હતું કે દંભીન નિજમતી કલમ કરી પ્રગટ કીએ બહુ પંથ. દંભી લોકોએ અનેક પ્રકારના જુદા જુદા પેલા કર્યા છે. એવા સમયે મેં પુની નિજ ગુરુ સન સની. તો એક નિજ ગુરુ, બીજો પરગુરુ. બીજા ગુરુ હોય તો એને આપણે પ્રણામ જ કરીએ, વંદન કરીએ. આપણે ત્યાં આવે તો એનું સારી રીતે સન્માન કરીએ. પણ તમને સનાતન ધર્મથી આમ ભ્રષ્ટ કરવાની ઈચ્છા કરે તો પછી પગે લાગીને કહેવાનું કે હવે તમે આવતા નહીં. આપણે શું કરવું? ગોળ ગોળ કેટલું કહેવું છે? એમ જ કહેવાય કે હવે ભલે પધારે એમ ઘડી ઘડી ન કહેવાય, હવે તમે પધારતા નહીં એમ કહેવાય. આપણો ધર્મ તમે વિચારો સાહેબ. કૃષ્ણને પકડી લો, આખો ખાટલો તમારો, એક પાયો પકડો આખો. શિવને પકડો, આખો ખાટલો તમારા ઘરમાં. રામને પકડો, આખો ખાટલો. માં ભવાનીને પ્રણામ કરો, માં શું ના આપે. શ્રી હનુમાનજીને પકડો, ગણપતિને પકડો, પૂરું. આ બધા તમે સાંભળીને અત્યારે આનંદિત થાવ એટલું નહીં, સંકલ્પ કરજો. પરગુરુ એને આદર અપાય. બીજા ધર્મના હોય, બીજા જે કોઈ વિચારધારાના હોય એને આપણે આદર આપીએ, સન્માન કરીએ. પણ નિજ ગુરુ એ નિજ ગુરુ છે. અને ત્રીજો સર્વગુરુ. સર્વગુરુ એટલે જગતગુરુ, જે બધાનો ગુરુ, આખા જગતનો ગુરુ. સર્વગુરુ જગતગુરુને લાગુ પડે. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. જગતગુરુ શંકરાચાર્ય. એક વાર ભાવ સે જય જયકાર કરો. બોલીએ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન નમઃ. પાર્વતી પતયે હર હર મહાદેવ. આપણા જગતગુરુ રામાનુજ ભગવાન, નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, મધવાચાર્ય, રામાનંદ ભગવાન, જગતગુરુ શંકરાચાર્ય, આ બધા જે મૂળ આપણા તત્વો છે. તો સર્વગુરુ એ શંકરાચાર્ય ભગવાન લાગુ પડે. બધા જે પંક્તિ આપણે લીધી, પાર્વતી બોલ્યા છે આ પંક્તિ, આ માનસ ગોપનાથ. વિશ્વનાથ મમ નાથ પુરારી. હે વિશ્વનાથ મહાદેવ, હે ગોપનાથ, તમે વિશ્વના નાથ છો પણ મારા પણ નાથ છો. વિશ્વનાથ મમ નાથ પુરારી. ત્રિભુવન મહિમા વિદિત તુમારી. ત્રિભુવનમાં તમારો મહિમા છે. નાથ કૃપા અબ ગયુ વિષાદા. મારા મનમાં બહુ પીડા હતી. પાર્વતી કહે છે આપની કૃપાથી મારો વિષાદ પ્રસાદમાં પલટી ગયો. સુખી ભયુ પ્રભુ ચરણ પ્રસાદ. આપના ચરણની કૃપાથી પરમ તત્વ ચરણ પણ કૃપા કરે, નેત્ર પણ કૃપા કરે, હાથ પણ કૃપા કરે, વાણી પણ કૃપા કરે. અને કોઈ વસ્તુ હાથમાં, જે હાથમાં આવે એ આપણને આપી દે, એ પણ કૃપા. બુદ્ધ પુરુષ આટલી રીતે આપણને માથા ઉપર હાથ મૂકીને કૃપા કરે. ચરણના પ્રતાપથી પણ એ કૃપા કરે, વાણીથી કૃપા કરે, આપણને કોઈ વસ્તુ આપી દે. शाहों की निगाहों में अजब तासीर होती है, निगाहें लुत्फ से देखे तो खाक भी अक्सीर होती है. ये जे आपे ये कृपा છે, નેત્રોથી કૃપા કરે. સુખી ભયુ. અત્યારે હું પ્રભુ ચરણ પ્રસાદ, હે સમર્થ તારા ચરણને પ્રસાદથી હું સુખી થઈશ એવું પાર્વતી કબૂલ કરે. તો સર્વગુરુ એ ત્રિભુવન ગુરુ માની જગતગુરુ, આખા જગતના એ ગુરુ. તો તુલસીદાસજી આ લખ્યું એટલે સંદર્ભ આવ્યો. તો બાપ તમારા ગુરુએ જે તમને મંત્ર આપ્યો, આ પંથકમાં ઘણા મહાપુરુષો છે. આપણે કહ્યું અહીંયા ધીરુ બાપા હતા, ગાયત્રી મંત્રના ઉપાસક. ધીરુ દાદા
જાંજમેર ને જાંજમેરમાં ધીરુદાદા હતા, મેં જોયેલા છે. રામદુલારી બાપુ એ અહીં આપણા સૌરાષ્ટ્ર, હા, ચૌહાણ સાહેબને ત્યાં મળવાનું દર્શન થયેલા, પણ એ મધ્યપ્રદેશના જબલપુરના રામદુલારી બાપુ, એને ઓશો બે એક વિદ્યાલયમાં ભણતા હતા. રામદુલારી બાપુનું સમાધિ માધવપુરમાં છે, ત્યાં બાપુનું. પણ ડૉક્ટર ચૌહાણને ત્યાં આવતા હતા, ખૂણામાં અંધારામાં જ બેસતા હતા. ત્યારે મેં દર્શન કરેલા ડૉક્ટર ચૌહાણ, ત્યારે હું દર્શન કરેલું. પહેલાં મેં દર્શન, મહાપુરુષ, ગજબના મહાપુરુષ રામદુલારી ગજબના સાથ. તો આ પંથકમાં આ ધીરુ બાપા તમારે દયા દાદા હતા ને, એ ગાયત્રી મંત્રમાં, એમની પાસે ગાયત્રી મંત્રના બહુ મોટા ઉપાસક હતા. તો આપણી આ ભૂમિ તપેલી છે ગોપનાથને કારણે, આની ધજાને કારણે. કેવો દેવ બેઠો છે આપણો સાહેબ, અને રામ નામ જપતો દેવ છે સાહેબ. અને રામ નામ એકમતી છે. શંકર જપતા હતા, પછી ગણપતિએ કીધું કે બાપા મારે શું ભણવું, મારે શું? શંકર ભગવાનને પૂછ્યું કે બાપા તમે રામ નામ લ્યો છો, તો હું દીકરા તરીકે પૂછું, તો કે બેટા તારે રામ નામ જ લેવાય ને, બીજું ન લેવાય ને, તારે પ્રમાણ? તો કે હા. પછી નારદજી પેલી સ્પર્ધા દેવતાઓની હતી, અને એમાં રામ નામ લખીને ગણપતિ એક પરિક્રમા કરી તો પ્રથમ પૂજ્ય થઈ ગયા. લ્યો, રામ નામના પ્રતાપ. પાર્વતી પણ રામ નામ જ જપે, 1000 નામનો જપ ભવાની કરતા હતા. પણ શિવજીએ કહ્યું તમને ઘરકામમાં બહુ સમય જાય છે, 1000 નામ તમારે લેવા પડે. એક વખત રામ બોલો એટલે 1000 નામ બરાબર. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે, આમ કહીને પાર્વતી પણ રામ નામનો જપ કરવા લાગે. એટલે બાપ આખો પરિવાર રામ નામ જપે છે. અને અત્યારે આ મૂળ તત્વને તોડવા માટે ઘણા કઈ રામમાં છે શું? રામ કાંઈ અવતાર કહેવાય, કૃષ્ણ કાંઈ અવતાર કહેવાય, ફલા કાંઈ અવતાર કહેવાય? આવી બધી સોપાટું માંડી છે બધાએ, ખડા કરે છે, ખડું ગાંડા થયા છે. ગાંડું કરે ને ફોકઠાબાજીમાં એમ ગાંડું કરે, એવું બધું. એવા સમયે મારો પંથક, મારા મલકના